પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર. પદાર્થ એટલે તંત્ર થાય. પદાર્થ શેનો બનેલો હોય? કણનો જ હોય ને, બરોબર. નાનામાં નાનું આપણે તંત્ર કીધું હતું, 2 કણ ધરાવે. તો હવે આપણે એક તંત્ર લેવાનું, એટલે કે પદાર્થ લેવાનો જેની અંદર કણ હશે, પણ પદાર્થ કેવો હશે? 2 અથવા 3 પરિમાણમાં. ગઈકાલે મેં ઉદાહરણ આપ્યું 2 પરિમાણમાં પદાર્થ હોય, એનું ઉદાહરણ હતું વ્હાઇટ હોલ. આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળતું હતું? એક્ઝેક્ટલી વચ્ચે. તો એનો એક્સિયમ ક્યાં મળે? નીચે ઉતારવાનું આ બાજુ, અને વાયયામ માટે આ તરફ. તો દ્વિ અથવા ત્રિપરિમાણ માટે આ રીતે આપણે તંત્ર લઈ લઈએ. આ x અને y એટલે 2 અક્ષ આપેલી હોય એટલે કેટલા પરિમાણ થઈ ગયા? 2 પરિમાણ. આની અંદર કોણ ઈચ્છા પડે એટલા કણ દોર નાખો, એટલે અનંત કણો આની અંદર રહેલા છે. અમથા 2 કણ હોય, 2 કણ, તો એ 2 કણ ભેગા થઈને શું રચે? તંત્ર. આ તો કેટલા બધા છે? અનંત n કણ. હવે આમાં ગઈકાલ શું હતું કે ગઈકાલે કણ લ્યો ને સીધો આપણે x અક્ષ ઉપર મૂકતા. ઓલો ક્લોરીન પરમાણુ હોય, હાઇડ્રોજન પરમાણુ હોય, x અક્ષ ઉપર મૂકતા હતા એટલે તમને સીધો એક્સિયમ મળતો. આમાં એવું નથી. જો કણ લ્યાની પરિમાણમાં રખડે. તો આને દર્શાવવા તમે ચેપ્ટર 4 માં ભણી ગયા છો સ્થાન સદિશ વિશે. દાખલા તરીકે આ એક કણ હોય p, તો એને દર્શાવતો સદિશ એટલે એને શું કહેવાય? સ્થાન સદિશ. ટૂંકમાં કણનું જે સ્થાન દર્શાવે એક્સિયમ અને વાયયામ ની અંદર એને કહેવાય એડ્રેસ વેક્ટર અથવા સ્થાન સદિશ. જે કોની સાપેક્ષે સ્થાન દર્શાવશે? ઉગમ બિંદુની સાપેક્ષે. બરોબર. તો અહીંયા 2-3 કણના આપણે સ્થાન દર્શાવીએ એટલે સ્થાન સદિશ સ્વરૂપે. ધારો કે આ કણ, આનો સ્થાન સદિશ છે r1 સદિશ. આનો લેવો હોય તો એનો સ્થાન સદિશ એટલે બીજા કણ માટેનો એને તમે કહી શકો r2 સદિશ. ત્રીજો કણ r3 સદિશ. તો આવા દરેક કણના સ્થાન સદિશ તમને કોની સાપેક્ષે મળશે? ઉગમ બિંદુની સાપેક્ષે. તો હવે આનું સૂત્ર શું થાય એ આપણે જોઈએ કે આકૃતિમાં અનંત કણોનું એટલે કે n કણોનું તંત્ર દર્શાવેલ છે. જેમાં આ કણ જે છે નાનકડો એવો, આનું દળ ધારો કે હું લઈ લઉં m1, આનું m2, આનું m3. તો આવા તો ઘણા બધા કણો છે અનંત કણો, એ દરેકના દળ આવશે mn સુધી. તો જેમાં m1, m2, m3 up to mn દળો ધરાવતા અલગ અલગ કણોના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશો એડ્રેસ વેક્ટર અનુક્રમે r1 સદિશ એટલે કે આનો એડ્રેસ વેક્ટર છે r1 સદિશ, બીજા કણનો r2 સદિશ, ત્રીજાનો r3 સદિશ અને n માં કણનો એડ્રેસ વેક્ટર છે rn સદિશ. અને બધા સ્થાન સદિશો કોની સાપેક્ષે છે? ઉગમ બિંદુની સાપેક્ષે. તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તમને જે મળતું હોય એનું સૂત્ર શું થશે? તો કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસ. ગઈકાલે x અક્ષ ઉપર મળતું હતું તો એના માટે તમે દ્રવ્યમાન કેન્દ્રની સંજ્ઞા શું લખતા? xcm. y અક્ષ ઉપર મળતું હોત તો ycm, z અક્ષ ઉપર હોત તો zcm. અહીંયા તો નથી x અક્ષ ઉપર, નથી y અક્ષ ઉપર, નથી z અક્ષ ઉપર, પણ દરેકના સ્થાન સદિશ છે તો દ્રવ્યમાન કેન્દ્રને તમને શું મળશે? સ્થાન સદિશ જ મળે. એટલે એના માટે તમે સૂત્ર લખી શકો rcm સદિશ.
RCM સદિશ, જેને શું કહેવાય? સેન્ટર ઓફ માસ નો સ્થાન સદિશ. આ R1 કોનો સ્થાન સદિશ હતો? પહેલા ગણ. R2 કોનો હતો? બીજા ગણ. એવી રીતે તમને દ્રવ્યમાન કેન્દ્રનો શું મળશે? સ્થાન સદિશ. તો એનું સૂત્ર આવશે આ રીતે: M1 R1 સદિશ, M2 R2 સદિશ, પ્લસ અપ ટુ પ્લસ Mn Rn સદિશ, છેદમાં દરેક કણોના દળનો સરવાળો M1 પ્લસ M2 પ્લસ અપ ટુ પ્લસ Mn. ગઈકાલે આપણે શું લખતા હતા? M1x1 પ્લસ M2x2 પ્લસ અપ ટુ પ્લસ Mnxn. હવે x અક્ષ ઉપર નથી તો સ્થાન સદિશ લખવાના દરેક. સૂત્રમાં બીજો કોઈ ફેરફાર નથી, ખાલી સ્થાન સદિશ આવશે. જ્યાં RCM સદિશ જે છે એ સેન્ટર ઓફ માસ નો કોની સાપેક્ષે? તો કે ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ દર્શાવશે. તો આ સિમ્પલ સૂત્ર, બરોબર. ગઈકાલની સાપેક્ષે થોડો ફેર. હવે તમને આનો આમ કે R1, તો આનો x યામ ગોતવાને ક્યાં ઉતારવાનું થાય? y યામ માટે આ બાજુ. તો એનો મીનિંગ મને R1 બરાબર આવું કંઈક મળે ને, અથવા x1 y1 જે માપ મળતું હોય એવું તો દરેક માટે આવશે. તો છેલ્લે જવાબમાં શું જવાબ આવે? આવો જ આવે, xy સ્વરૂપ, બરોબર. એ દાખલા ગણશો એટલે ખ્યાલ વધારે ક્લિયર થશે. તો આ લખી નાખો. 2 માર્કની થિયરી, 2 પરિમાણ અથવા 3 પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે મેળવી શકાય, આકૃતિ સહ સમજાવો તો આ વસ્તુ આવશે. હવે આગળ આના દાખલા ગણશું આપણે, પણ એના પહેલા હેતુલક્ષી પ્રશ્નો, એટલે કે એક માર્કમાં પૂછાતા હોય એની થોડીક એવી ચર્ચા દ્રવ્યમાન કેન્દ્ર વિશે. દ્રવ્યમાન કેન્દ્ર વિશે મહત્વની બાબતો. એટલે હેતુલક્ષી પ્રશ્ન, એક માર્કના પ્રશ્નમાં કામ આવે એવી ચર્ચા. તો સૌથી પહેલો પોઈન્ટ કે જો પદાર્થ એક પરિમાણિક હોય તો દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસ નો એક જ યામ મળે. જેમ ગઈકાલે હતું, દાખલા તરીકે આ સળિયું એક પરિમાણમાં, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? પછી તે ટૂંકમાં એક જ વસ્તુ મળે, કાં તો 5 સેમી 10 સેમી જે મળતું હોય એક જ યામ તમને જોવા મળે. એટલે એક પરિમાણિક પદાર્થ હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો એક યામ. બીજું કે જો પદાર્થ 2 પરિમાણિક હોય, દાખલા તરીકે આ વ્હાઇટ બોર્ડ, તો દ્વિપરિમાણિક પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્રના કેટલા યામ મળશે? 2 યામ. x યામ ને y યામ 2 મળે. અને જો પદાર્થ 3 પરિમાણમાં હોય, ત્રિપરિમાણિક પદાર્થ, તો એના માટે સેન્ટર ઓફ માસ જે છે એના કેટલા યામ મળશે? આપણને 3 યામ મળે. અને હવે છેલ્લા 2 અગત્યના પોઈન્ટ. ચોથો પોઈન્ટ કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા વધુ દળ તરફ ખસેલું હોય. વધુ દળ તરફ
ખસેલું હોય કે જો આ વસ્તુ સમજો, દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા વધારે દળ તરફ ખસેલું હોય. હવે આ કઈ રીતે સમજવું? તો ગઈકાલે આપણે દાખલા ગણી ગયા હતા 2, એમાં HCl હતું, એક હાઇડ્રોજનનો પરમાણુ જે આપણે ઉગમ બિંદુ ઉપર રાખેલો હતો, અને બીજો હતો ક્લોરીનનો પરમાણુ જે અહીંયા. આ બે વચ્ચેનું અંતર કેટલું હતું? જો તો કેટલું? 5 ગણું. ઈ તો દળ હતું 1.27 એંગસ્ટ્રોમ. હવે દ્રવ્યમાન કેન્દ્ર આપણે ગોત્યું હતું, તો દ્રવ્યમાન કેન્દ્ર હાઇડ્રોજનની સાપેક્ષે મળ્યું હતું ને. હાઇડ્રોજનની સાપેક્ષે કેટલું અંતર આવ્યું હતું એમાં? કેટલો જવાબ હતો? 1.235. આટલો જવાબ આવ્યો. હવે જો આને સમજો, આની સાથે જોડીએ આપણે, તો 1.235 હાઇડ્રોજન થી થયું, તો ક્લોરીન થી આપણે ગોત્યું હતું જે 0.035 એંગસ્ટ્રોમ હતું. તો જુઓ તો કયું અંતર નાનું છે? ક્લોરીન થી અંતર ઓછું મળ્યું ને આપણને. એનો મીનિંગ દ્રવ્યમાન કેન્દ્ર કોની નજીક રહેલું હોય? ક્લોરીન ની નજીક. હવે એવું શું કામ થયું? કારણ કે ક્લોરીન નું દળ કેટલું હતું હાઇડ્રોજન કરતા? 35.5 ગણું વધારે. એટલે આ ભારે થયો ને, તો દ્રવ્યમાન કેન્દ્ર એની એ જે કણ છે એની નજીક આવશે, એ તરફ ખસેલું, આ બાજુ આવશે. બરોબર. પછી તમે બીજો દાખલો ગણો તો કાર્બન ઓક્સિજન. એમાં કાર્બન હતો અહીંયા, ઓક્સિજન હતો અહીંયા. એમાં બેમાંથી દળ કોનું વધારે હતું? ઓક્સિજન. ઓક્સિજનનું 8 ગ્રામ હતું અને કાર્બનનું હતું 6 ગ્રામ. તો એમાં કાર્બનની સાપેક્ષે જે વિદ્યાર્થીએ જવાબ મેળવ્યો હતો એને જવાબ કાર્બનની સાપેક્ષે કેટલો આવ્યો હતો? 0.645 એંગસ્ટ્રોમ. અને જેને ઓક્સિજનની સાપેક્ષે મેળવ્યો હતો એને 484. આવો જવાબ હતો ને. તો જો 0.64 મોટા ગણાય, 0.48. 0.64 મોટા, એટલે આવડું આ અંતર નાનું થયું. એટલે સેન્ટર ઓફ માસ કોની નજીક થયું? ઓક્સિજન. તો એનું કારણ શું આવે કે એનું દળ શું હતું કાર્બન કરતા વધારે. એટલે હંમેશા તંત્રની અંદર જે બાજુ દળ વધુ હોય, દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા એની નજીક મળશે. આ અગત્યનો પોઈન્ટ. કારણ કે આના દાખલાઓ આપણે ગણશું, દાખલા મોટા આવશે પણ એમાં નાની નાની વસ્તુઓનો ઉપયોગ આવશે. એના જેવો જ 5મો પોઈન્ટ કે તંત્ર એટલે કે પદાર્થ નું સેન્ટર ઓફ માસ એ દ્રવ્ય એટલે મટીરીયલ એટલે કે પદાર્થ જેનો બનેલો હોય તે. દ્રવ્યમાન કેન્દ્ર એ દ્રવ્યની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે. હવે આ પોઈન્ટ સમજો. ઉદાહરણ લઈને એટલે ખબર પડશે. દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર હોઈ શકે, દ્રવ્યની બહાર હોઈ શકે. દાખલા તરીકે આપણે આકાર તરીકે લઈ લઈએ લોખંડનો સળિયો. તો લોખંડનો સળિયો આ રીતે આવશે. આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? વચ્ચે, એટલે આ જગ્યાએ. તો આ સેન્ટર ઓફ માસ, આ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે અંદર બહાર એટલે પદાર્થની અંદર બહાર નહીં, દ્રવ્યની અંદર બહાર. પદાર્થ જેનો બનેલો હોય ને એની વાત છે. તો આ સેન્ટર ઓફ માસ લોખંડની અંદર ગણે કે લોખંડની બહાર? પદાર્થ લોખંડનો બનેલો, લોખંડની ક્યાં ગણાય? અંદરની સાઈડ. તો આના માટે તમે એવું લખી શકો કે સેન્ટર ઓફ માસ એ દ્રવ્ય એટલે કે લોખંડ એની ક્યાં આવેલું છે? અંદર. દ્રવ્યની અંદર છે સેન્ટર ઓફ માસ. હવે આ જ લોખંડ છે એની આપણે લઈ લઈએ રિંગ, એટલે વીંટી. તો એનો આકાર આ રીતે થશે. હવે આમાં લોખંડ ક્યાં હાજર હોય?
સપાટી ઉપર પરિઘ ઉપર હોય ને અને આનું સેન્ટર ઓફ માસ ક્યાં લખશો તમે કેન્દ્ર એક્ઝેક્ટલી વચ્ચે અહીંયા બોલો આનું સેન્ટર ઓફ માસ લોખંડની અંદર છે કે લોખંડની બહાર લોખંડની ક્યાં આવેલું બહારની સાઈડ છે ને તો આના માટે લખાય કે સેન્ટર ઓફ માસ એ દ્રવ્ય એટલે કે લોખંડની બહારની તરફ છે એટલે તમને પરીક્ષામાં પૂછે કે દ્રવ્યમાન કેન્દ્ર અંદર છે કે બહાર છે તો એવું નહીં સમજવાનું એમ તો દ્રવ્યમાન કેન્દ્ર અંદર જ હોય દર વખતે શું આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય ઈ તો અંદર જ હોય ને દર વખતે પણ અંદર અથવા બહાર કે એટલે શેના સંદર્ભમાં હશે હંમેશા દ્રવ્યની અંદર કે દ્રવ્યની બહાર દ્રવ્ય એટલે શું કે પદાર્થ જેનો બનેલો હોય લોખંડ હોય ચાંદી હોય સોનું હોય લાકડું હોય જે પણ આપેલું હોય એની અંદર છે કે એની બહાર છે એ આપણે ચકાસવું પડે બરોબર તો સ્વાધ્યાયનો 7.1 નંબરનો દાખલો જો સ્વાધ્યાયનો 7.1 હેતુલક્ષી જો એની રકમ વાંચો એમાં શું કીધું છે કે એક સમાન દળ ઘનતા ધરાવતા પહેલો આકાર આપ્યો છે ગોળો બીજો આકાર છે નળાકાર ત્રીજો આકાર છે રિંગ અને ચોથો આકાર છે સમઘન પછી પ્રશ્ન પૂછેલો છે કે આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો તો એ સ્થાન તો વચ્ચે જ હોય દર વખતે પણ સ્થાન શેના સંદર્ભમાં જણાવો આના સંદર્ભમાં કે દ્રવ્યની અંદર છે કે દ્રવ્યની બહાર છે તો પહેલો આકાર લઈએ આપણે ગોળો તો ગોળાના બે પ્રકાર આવશે ગોળો હોય તો એના બે પ્રકાર હોય પોલો નકલ પોલો ગોળો હોય ફૂટબોલનો દડો અથવા બાસ્કેટબોલ એ પોલો ગણાય તો એમાં દ્રવ્યમાન કેન્દ્ર આવી રીતે વચ્ચે હોય એ દ્રવ્યની બહાર હોય દ્રવ્યની અંદર દ્રવ્યની ક્યાં આવે બહાર મળે ને આ પોલો ગોળો છે પોલો ગોળો એટલે આવી રીતે થયું બાસ્કેટબોલમાં રબર ક્યાં હોય ઉપરની સાઈડ જ હોય દ્રવ્યમાન કેન્દ્ર અંદર છે ને વચ્ચે તો એ આમાં દ્રવ્યની ક્યાં આવશે બહાર બહારની સાઈડ મળે પછી નક્કર ગોળો હોય ગોળા ફેંકનો એ લોખંડનો તો એની અંદર દ્રવ્યની ક્યાં આવે અંદરની સાઈડ પછી બીજો આકાર છે નળાકાર તો નળાકારમાં બે પ્રકાર આવશે પોલો અને નક્કર જો પોલો નળાકાર હોય તો પોલા નળાકારની અંદર દ્રવ્યની ક્યાં આવે બહાર અને નક્કર નળાકાર હોય તો દ્રવ્યની અંદર ત્રીજો આકાર કયો આપ્યો રિંગ તો રિંગમાં બે પ્રકારનો હોય રિંગમાં એક જ હોય આમાં તો વચ્ચે અવકાશ હોય એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની ક્યાં આવશે ફરજિયાત બહાર અને છેલ્લે કીધું છે સમઘન એટલે રૂમમાં બેઠા છીએ આપણે તો આ પોલો સમઘન ગણાય પોલા સમઘનમાં દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની ક્યાં છે બહાર કારણ કે આ રૂમમાં જે તમે દ્રવ્ય અથવા મટીરીયલ ગણો એ તો દિવાલમાં હોય અને દ્રવ્યમાન કેન્દ્ર અહીં વચ્ચે આવે તો એ દિવાલની અંદર નથી દિવાલની ક્યાં છે બહાર પણ નક્કર લો તો દ્રવ્યની ક્યાં આવે અંદરની સાઈડ એટલે આકારમાં તમને જ્યારે ચોક ન કરેલો હોય તો બે લખવાનું જો પાછળ જવાબમાં વાંચો જો જવાબમાં ચોક કરેલો હશે પાછળ જવાબ વાંચો તો એમને દરેક આકાર પોલા લખેલા છે એમાં દરેક આકારની આગળ પોલો શબ્દ લખેલો હશે જવાબ વાંચો ને એમાં પોલો નળાકાર પોલો ગોળો પોલો સમઘન અને એમાં દ્રવ્યની બહાર એવું લખ્યું હશે છે હવે બીજો પ્રશ્ન શું પૂછ્યો તમને 7.1 માં શું અંદરની તરફ હોય દ્રવ્યમાન કેન્દ્ર તો અંદર એટલે આવી રીતે નહીં દ્રવ્યની જ અંદર હોય એવું જરૂરી છે એવું જરૂરી નથી દ્રવ્યની બહાર પણ હોઈ શકે અને બધા પોલા આકાર માટે હંમેશા દ્રવ્યની ક્યાં આવશે બહાર જ આવે અને નક્કર આકાર માટે દ્રવ્યની બોલો ક્લિયર આ વસ્તુ એટલે આટલું પૂરું કરો પછી આ સ્વાધ્યાયનો દાખલો હું લખાવી દઉં જોડે લખી નાખવાનો પહેલો આકાર ગોળો ગોળા માટે બે પ્રકારના પોલો અને નક્કર પોલા માટે આવશે દ્રવ્યની બહાર અને નક્કર માટે દ્રવ્યની
અંદર આ જ રીતે લખવાનું છે. બીજો આકાર આપેલો હતો નળાકાર. નળાકારમાં આમ ખોલો નક્કર. ખોલામાં દ્રવ્યની બહાર, આમાં દ્રવ્યની અંદર. ત્રીજા આકારમાં બે પ્રકાર નહીં આવે, રિંગ છે તો એમાં ફરજિયાત દ્રવ્યની બહાર. ચોથામાં આ જ રીત સંબંધ ખોલો અને નક્કર. બીજો પ્રશ્ન આપો એનો જવાબ લખ નાખવાનો. કે એવું જરૂરી નથી કે સેન્ટર ઓફ માસ દ્રવ્યની અંદર જ હોય. દર્શાવેલું તંત્ર માટે સેન્ટર ઓફ માસ મેળવો તો એ આવી રીતે આપેલી આકૃતિ. કેટલા પરિમાણિક પદાર્થ થયો? બે પરિમાણિક થયો ને? ચાલુ કરી નાખ. ચાલુ છે ને? આ રીતે આપેલું. રકમ આવડી જાય પી છે નાનકડી. 4 ઓપ્શન. આ જે ત્રિજ્યા રહી એ 10 સેમી આપેલી છે, એટલે ઘડિયાળની ડાયલ ટાઈપ છે. હવે આની અંદર 4 અલગ અલગ જગ્યાએ કણ મૂકી દીધા એમને. અહીં ધ્યાન આપજો. 3 ગ્રામ, 12 ગ્રામ, 9 ગ્રામ અને 6 ગ્રામ. આવા 4 કણ મૂકેલા છે અને આપણને પૂછેલું છે કે દ્રવ્યમાન કેન્દ્ર આકૃતિમાં આપેલ પદાર્થ ઉમેરો. તો પહેલી વસ્તુ તો બે પરિમાણિક પદાર્થ છે. સૂત્ર કયું આવે? આપણે લખ્યું RCM બરાબર m1 r1 સદિશ પ્લસ m2 r2 પ્લસ m3 r3. તો પહેલો પ્રશ્ન, કેટલા પદ લખવાના? 4. જેટલા કણ હોય એટલા લખવાના. 4 કણ દેખાય ને, બરાબર? એટલે 4 પદ આપણે લખશું. તો આના માટે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર RCM સદિશ ઇક્વલ ટુ આપણે 4 પદ લખશું. m1 r1 સદિશ પ્લસ m2 r2 સદિશ m3 r3 સદિશ અને m4 r4 સદિશ છેદમાં m1 m2 m3 m4 ચારેયનો સરવાળો. સમીકરણ નંબર 1. હવે પ્રશ્ન નંબર બીજો. દળ આપણી પાસે છે ને 3 12 9 અને 6. એટલે m1 m2 m3 m4 ઈ છે. ગોતવાનું શું બાકી રહે? r1 r2 r3 અને r4. આ 4 મળી જાય એટલે કિંમત મૂકો એટલે જવાબ આવી. અને દાખલો 100. તો આવી રીતે ઈ મળશે. જો અહીંયા પહેલા દળના નામ આપી દે. m1 તરીકે ઈચ્છા પડે નહીં લઈએ બધું. તો m1 તરીકે ધારો કે લઈએ 3 ગ્રામ, m2 6 ગ્રામ, m3 9 ગ્રામ અને m4 12 ગ્રામ. આનો સ્થાન સદિશ એને આપણે કહેશું r1 સદિશ, r2 સદિશ, આના માટે r3 સદિશ અને આના માટે r4 સદિશ. તો પહેલી વસ્તુ કે પદાર્થ બે પરિમાણિક છે એટલે r1 r2 r3 r4 માં તમને યામ કેટલા મળશે? બે યામ મળશે, બરાબર? એટલે જનરલ જો આપણે લખી નાખીએ ને યામ તો આમ થાય xy. હવે શાંતિથી વિચારીને જવાબ આપતા જજો. અહીંયા
યામ લખવાના છે. બોલો કોના લખવાના છે? 3 ગ્રામ. 3 ગ્રામ વાળો જે કણ છે એ કઈ અક્ષ ઉપર છે? તો એનો વાયામ શું થાય? 0. બરોબર. એટલે પહેલા તો વાયામ પાછળ લખવી છે આપણે. અહીંયા 0 મૂક દો. હવે પ્રશ્ન એક્સિયમ નો આવે તો એક્સિયમ બે પ્રકારના હોય, ધન x ઋણ x. આ ઉગમ બિંદુ લઈ લઉં તો આવડું આ ધન x માં ગણાય કે ઋણ x માં? ધન x માં. કેટલા અંતરે ગણાય? 10 સેન્ટીમીટર જ આવે. 3 તો ગ્રામ છે. 3 તો ગ્રામ એટલે કે દળ છે, દળનું સ્થાન છે આવડું. આવડું આ અંતર નથી હો, જોજો. અહીંયાથી તમારે અંતર ઉગમ બિંદુથી આવે જે આ ત્રિજ્યા છે એ કાંટો આમ ફરતો હશે એટલે એ કાંટો અહીં પહોંચે તો અંતર કેટલું ગણાય? 10. તો એક્સિયમ આવશે 10 અને એ પણ ધન, કારણ કે ધન x છે અને પાછળ લખવાનું સેન્ટીમીટર, કારણ કે આ અંતર તમને જે આપેલું છે એ શેમાં છે? સેન્ટીમીટર. હવે બીજો કોણ 6 ગ્રામ વાળો. બોલો 6 ગ્રામ વાળો કોણ x અક્ષ ઉપર છે y અક્ષ ઉપર? તો એનો એક્સિયમ શું થાય? 0. એટલે આની જગ્યાએ 0 મૂકી દેવાનું. આ 0. હવે y તો y અક્ષના બે પ્રકાર, ધન y ઉપર હોય, ઋણ y નીચે. તો આ ઋણ y માં છે ને કેટલું અંતર આવે? -10. સરસ. -10 સેન્ટીમીટર નહીં ભૂલવાનું. 9 ગ્રામ આવી જાવ અહીંયા કઈ અક્ષ ઉપર? x અક્ષ ઉપર. તો y આમ શું થાય? 0. એટલે y આમ મૂકી 0 આપણે. એક્સિયમ તો ધન છે કે ઋણ છે? તો 10 ધન આવશે કે ઋણ આવશે? એટલે -10 સેન્ટીમીટર. અને છેલ્લું 12 ગ્રામ. તો 12 ગ્રામ માં કઈ અક્ષ ઉપર છે? y અક્ષ ઉપર. તો એક્સિયમ શું થાય એનો? 0. અને y આમ ધન થાય ને? 10. આમાં ભૂલ ન પડવી જોઈએ. જો આમાં ભૂલ પડશે તો દાખલાના જવાબમાં ભૂલ આવશે. એટલે આ શાંતિથી સમજી વિચારીને જે છે એ તમારે લખવાનું રહે. હવે આને મૂકી દો અહીંયા. તો અહીંથી હું નાનકડું એવું સાદું રૂપ આપું છું જે તમારે મેળવવાનું રહેશે. જોતા જાવજો. m1r1 અહીં ધ્યાન આપો. m1r1 એટલે આ બેનો હું શું કરીશ? ગુણાકાર કરતા જાવ. ગુણાકાર 30 0 એટલે પહેલો કૌંસ આપણને શું મળશે? 30 0. બરોબર. m2r2 0 -60 એટલે પ્લસ 0 -60. m3r3 -90 0 -90. અને ચોથું પહેલા 0 અને પછી 120 0 120. હવે એક્સિયમ નો સરવાળો એક્સિયમ સાથે કરો, વાયામ નો સરવાળો વાયામ સાથે કરો. તો 30 + 0 -90 + 0 તો -60. પછી વાયામ નો સરવાળો વાયામ સાથે 0 -60 +0 +120 અને છેદમાં આવશે ચારે કણના દળનો સરવાળો. 3 ને 6 9 ને 9 18 ને 12 30. તો 30 એકકના છેદમાં મુકાય કે નહીં? તો ભાગ્યા 30 કરો એટલે -2 પ્લસ પાછળ જવાબમાં સેન્ટીમીટર. આ જવાબ કયો ઓપ્શન આવે એમાં? તો -2 સેન્ટીમીટર વાળો જે ઓપ્શન હોય એ આપણે ટીક કરવાનો રહે. બોલો હેલું કગરું સેલ. પણ આને ધ્યાનમાં રાખો. આનો કોઈ નિયમ નથી. આ તમારે જેમ નામ આપવા હોય માપી, પણ સ્થાન સદિશ એ પ્રમાણે લખવાનો રહેશે. બરોબર. અહીંથી ગણતરી કરી નાખશો કે કરી દઉં? આ પૂરું કરો. છતાં એવું લાગે તો આકૃતિ પહેલા દોરી નાખજો જેથી કરીને હું એ ઉસીન આ ગણતરી ત્યાં દર્શાવી દઉં. બરોબર છે.
આ રીતે મળશે. પછી જેને પતે એ બીજા MCQ ની આકૃતિ દોરજો જોડે આ બાજુમાં આકૃતિ દોરજો. આ પ્રમાણે આકૃતિ આપેલી છે. જેમાં x અક્ષ ઉપર અંતરો મીટરમાં છે અને y અક્ષ ઉપર એ મીટરમાં જ છે. તો છાયાંકિત ભાગ જે દેખાય એનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતવાનું. અત્યાર સુધી શું આવતું હતું કે નિયમિત આકાર આવતા હતા, ચોરસ, વર્તુળ, ત્રિકોણ જે આપ્યું હોય એમાં તમે સીધું ગોતે દેતા હતા ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે હોય. આમાં શું કરવાનું એ દોરી લો, પછી વિચારી કે, કારણ કે સમય ઓછો છે એટલે આજ ગણાવવો નથી આપણે, પણ તમે ટ્રાય કરો, ગણાવશો આવતીકાલે.